નમસ્કાર દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધનેશ પરમાર. આજે મુદ્દો છે, આપ સૌ જાણો છો તે રીતે ચર્ચિત મુદ્દો, દેશમાં રાજ્યમાં ડીસાની એક ફેક્ટરી ફટાકડામાં બ્લાસ્ટ થાય છે. આ બ્લાસ્ટ એટલો તીવ્ર, એટલો પ્રચંડ હોય છે કે આંખના પલકારામાં બમ અવાજ આવે છે અને એક સાથે 21 જેટલી માનવ જિંદગીઓ આ બ્લાસ્ટમાં હોમાઈ જાય છે. અહીંયા સૌથી પ્રથમ મુદ્દાની વાત એ છે કે આ ફટાકડામાં માત્ર ગોદામ સ્ટોક કરવા માટેની પરમિશન હતી. એ પરમિશન પણ ડિસેમ્બર 31 પૂરી થઈ ગઈ હતી 2024માં. માર્ચ અને આ એપ્રિલમાં 1 એપ્રિલનો બનાવ વહેલી સવારે 9:50 એટલે કે 10:10 કમમાં. તો વિધાઉટ પરમિશન સ્થાનિક વહીવટીતંત્ર શું કરતું હતું એ પણ એક સવાલ છે. જો કે ઘટના ઘટી ચૂકી છે, એફઆઈઆર પણ લોન્ચ થઈ ચૂકી છે. અપરાધીઓ ખૂબચંદ સિંધી ફટાકડાનો હોલસેલનો મોટો વેપારી કે જેને માસ્ટર માઇન્ડ ગણી શકાય, તો પુત્ર દીપક, આ બંને અપરાધીઓ છે. એફઆઈઆર લોન્ચ થઈ છે. બંનેની ધરપકડ કોર્ટમાં રજૂ. 10 દિવસના તપાસ એજન્સીએ માંગેલા રિમાન્ડમાં કોર્ટે માન્યું છે કે ઇન્વેસ્ટિગેશન માટે 8 દિવસ જેટલા રિમાન્ડની પોલીસને જરૂરિયાત છે. 8 દિવસના રિમાન્ડ આપ્યા છે. આપણી સાથે જોડાયા છે જાણીતા લોયર. આજે તેમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ આપને પરિચય આપી દઉં. ભરતભાઈ મેડ સમગ્ર બનાસકાંઠા ગુજરાતના જાણીતો ચહેરો છે. વકીલાતના વ્યવસાયમાં 10 વર્ષ સુધી તેઓએ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરી છે, પબ્લિક પ્રોસિક્યુટર તરીકે. અનેક હત્યા અને આ પ્રકારના જે કેસો છે તેઓ હેન્ડલ કરી ચૂક્યા છે. સરકાર વતી તેઓએ દસ્તાવેજી પુરાવાનું પૃથ્થકરણ વિશ્લેષણ, આરોપીઓની સામે કઈ રીતે કરી શકાય તેનું વિશેષ જ્ઞાન મેળવ્યું છે અને તે રીતે આ કેસમાં તેમનું જ્ઞાન, તેમના અનુભવોને નિચોડ રાખી આ ઘટના સાથે મુદ્દા છે તેમની સાથે વાત કરશું. ભરતભાઈ, સ્વાગત છે ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું. સૌથી મોટી વાત છે ભરતભાઈ કે અત્યારે જે આ ઘટના છે ને આ ઘટના ચાલી છે, આપે પણ માધ્યમોમાં જોયું હશે. આપની કોર્ટમાં હજુ તો ગઈકાલે જ આની કંઈક જામીન અરજી લગતી જે બાબત હતી. શું માનો છો, આટલો મોટો વિશાળ જ્ઞાન અનુભવ વકીલાત વ્યવસાયનો અને ક્રાઇમનો, તો આ ઘટનાને આપ કેવી રીતે મૂવો છો? 2 અપરાધીઓ એફઆઈઆર થઈ ચૂકે છે, 8 દિવસના રિમાન્ડ. જી નરેશભાઈ, આમાં એવું છે કે આ જે ઘટના બન્યાના તરત જ 2-5-10 મિનિટમાં આખા ડીસા શહેરને લગભગ આ ઘટનાની ખબર પડી ગઈ હતી. જે રીતનો બ્લાસ્ટ હતો, એ બ્લાસ્ટ ક્યારે, હું મારા આટલા અનુભવથી એમ કહીશું કે ફટાકડાનો મોટો ઢગલો કરીને ફોડી નાખો તો આટલો મોટો બ્લાસ્ટ થાય. આટલું મોટું લગભગ 2500-3000 સ્ક્વેર ફૂટ જેટલું મોટું આરસીસીનો સ્લેબના ટુકડે થઈ જાય, બીમ ઉખડી જાય અને લગભગ 20-25 કિલોના રોડા 200 મીટર સુધી ફેંકાય. તો એ બ્લાસ્ટ નહીં, એ એક જાતનો મોટો બોમ્બ ફૂટ્યો હોય અને જેમ થયું હોય ને એવું થઈ ગયું છે. હવે જે સ્થળ ઉપર, જો કે હું તો સ્થળ ઉપર ગયો નથી, પણ મેં સોશિયલ મીડિયાના માધ્યમમાં બધું જોયું. પોલીસે કાર્યવાહી ચાલુ કરી. ગુજરાત સરકારે બહુ તરત જ એમાં એક્શન લીધી, એ પણ બહુ સરાહનીય છે. અને એક સારી તપાસ ટીમ બની છે, એક આઈએએસ ઓફિસર છે, આઈપીએસ ઓફિસરો સાથેની, એટલે તપાસ પણ સારી રીતે ચાલી રહી છે. અને બીએનએસની સેક્શનો ઉપરાંત એક્સપ્લોઝિવ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટાન્સ એક્ટ નીચેની જોગવાઈ નીચે પણ આમાં એફઆઈઆર થઈ છે. ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા અને રિમાન્ડ માંગ્યા અને કોર્ટે 8 દિવસના રિમાન્ડ પણ આપ્યા. હવે પણ આની અંદર જે રસાયણો, એક્સપ્લોઝિવ સબસ્ટાન્સ મળ્યા છે, એની એક સબસ્ટાન્સની ચકાસણી સારી રીતે થવી જોઈએ. અને એ ચકાસણી થાય તો આ સામાન્ય ફટાકડામાં જ વપરાય એવું નથી. આજે એલ્યુમિનિયમ નાઇટ્રેટ હોય કે યલો ડોક્સ્ટ્રીન પાવડર હોય તો એ સામાન્ય પાવડર નથી. એનો મોટો જથ્થો હોય તો બહુ મોટો વિસ્ફોટ થઈ શકે. એટલે આ રીતે મોટો વિસ્ફોટ થાય એવી વસ્તુ ત્યાં હોય. અને માણસો મર્યા છે, જે અંદર હતા એ બહાર હતા, એમને પણ કંઈ ઈજાઓ થઈ છે. પણ જે રીતનો આ ભડાકો થયો એ જો કોઈ શહેરી વિસ્તારમાં હોય તો હું માનું જો આખી 50-60-70 ઘરની આખી સોસાયટીને એક સાથે ભડાકામાં પાડી નાખે એટલો મોટો ભડાકો હતો. તો અને આર્મ્સ એક્ટ નહીં પણ એક્સપ્લોઝિવ એક્ટની જોગવાઈઓ અને એના રૂલ્સ પ્રમાણે એને લાવવા, લઈ જવા, સંગરવા, એ બધાના સામે નિયમો છે. એ નિયમોનું શું, ક્યારે કેટલું એક્સપ્લોઝિવ આઇટમ આ વખારમાં આવી, ક્યારે સંગ્રહ થયો, એનાથી શું બન્યું, કોઈ જ રેકર્ડ, જોકે મને ખબર નથી. પણ મારી એક એવી વિનંતી આપના થ્રુ
તપાસ એજન્સીને કે આ બધી વસ્તુઓ છે ને અંદર રાખ્યા વિના જાહેર કરો કે ભાઈ આટલી એક્સપ્લોઝિવ આઇટમો આવી રીતે અહીં મળી અને એનો અમે જે રસાયણો મળ્યા છે જે એક્સપ્લોઝિવ આઇટમ એને FSLમાં મોકલો અને એમાં ગંભીર પ્રકારના હોય તો આની અંદર આવો વિસ્ફોટ જો કોઈ જગ્યાએ કરવામાં આવે તો આ તો રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ એક પ્રશ્ન ઊભો થાય એટલો મોટો વિસ્ફોટ છે. ભરતભાઈ આ ખૂબચંદ સિદ્ધિ આટલા વર્ષથી આ કામ કરતો હતો અને આટલો કાચો માલ દારૂ ગોળો કહી શકાય જે બોમ્બ જેમ આઈડીએસ જેમ ફૂટે છે એ પ્રકારે માત્ર એક જ ધડાકો લોકો સાંભળ્યું છે, એક જ ધડાકો. ફટાકડામાં તો મેં જોયું તે વિસ્ફોટ થતા હોય છે કે આ ચક્રની ઉડતી કોઈ તારામંડળ કઈ બોમ્બ ફૂટતો હોય નાના મોટા ધમધમાટ થતા હોય છે. એ દ્રશ્યો પણ મેં જોયા છે જ્યારે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતી હોય છે, મોટી ફેક્ટરીઓમાં. પણ આટલી મોટી જાનહાની નથી થતી ભરતભાઈ. એક જ વિસ્ફોટ, માત્ર એક વિસ્ફોટ જ લોકોએ સાંભળ્યો છે. અને એ વિસ્ફોટ શું હોઈ શકે હજી સુધી તો સ્થાનિક લેવલનું FSL અને એ જે અથડામણ ચાલે છે કે આ શું છે. તો મને ઘણા આપ જેવા જ નિવૃત્ત IAS કક્ષાના અધિકારીઓ છે તેઓને મેં ઓપિનિયન લીધું, જો કે કોઈ કેમેરા સામે કહેવા તૈયાર નથી, પણ તેઓનું માનવું છે કે જ્યાં સુધી અમે માનીએ છીએ, અમે આ સમજ્યા છીએ ત્યાં સુધી તો આ તપાસ ETS જેવી સંસ્થાએ કરવી જોઈએ. એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ સંસ્થાની પણ અંદર તપાસના અંદર એક ભૂમિકા હોવી જોઈએ. આ જે ધડાકો છે એ ખરેખર તો શું માત્ર ફટાકડા માટે હતો કે શું છે એની વિશેષ તપાસ થવી જોઈએ. અને આપ શું કહેવો છો કે આ પ્રકારની તપાસ થવી જોઈએ? 100% આની તપાસ થવી જોઈએ. આની તપાસ રાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ પાસેથી પણ થવી જોઈએ. અને આ જે ધડાકો છે એ ધડાકો ફટાકડાની વખારને કે ફટાકડાની ફેક્ટરીને આગ લાગી જવાથી આટલો મોટો ધડાકો થાય એ પ્રથમ દ્રષ્ટિએ દિનેશભાઈ બનાવ જોતા ગળે ઉતરતું નથી. કારણ કે ગમે તેટલા ફટાકડા ભેગા કરો તો RCC નો સ્લેબ તૂટીને ટુકડા થઈ જાય ને ખીલાસની ઉપર સિમેન્ટ રહ્યો નથી એટલે એ પરિસ્થિતિ જોતા અને આને સામાન્ય ફટાકડાની વખારમાં આગ લાગી છે એમ ગણી અને આ વસ્તુને જો કરવામાં આવે તો હું માનું છું તપાસ એજન્સી કાચી પડશે. આને બહુ ડીપમાં જવાની જરૂર છે. માની લઈએ કે આ હોય અને માનો કે એવું કોઈ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ બી હોઈ શકે, આની અંદર થઈ શકે, શક્યતાઓ છે, એ બધા જ પાસાની તપાસ થવી જોઈએ આની અંદર. શિવકાશી ક્યાં આવ્યું છે, કેટલી બોર્ડરો આવે છે ને આ વ્યક્તિ બિંદાસ ફટાકડાની યાદમાં આ પ્રકારનો દારૂ ગોળો ભરી ને ઠેઠ ગુજરાતના અંદર ડીસા સુધી પહોંચી જાય છે. આજ તો નથી પહોંચતો સાહેબ, ઘણા સમયથી આ ધંધો ચાલે છે. પણ ચલો બ્લાસ્ટ થયો એટલે 21 લોકો મરી ગયા. માનવતા શર્મસાર થઈ છે, આપણા ગુજરાતમાં થઈ છે. MP મધ્યપ્રદેશના 21 શ્રમિકો અનાથ થઈ ચૂક્યા છે. બાળકો તેમના એમની પત્નીઓ રડવાના દુષ્કોન અવાજ. મારી ટીમ ત્યાં મધ્યપ્રદેશના આપણે દ્રશ્યો બતાવીશ કે એ ટીમમાં કેટલો આક્રોશ છે લોકોમાં. એકાદ બે વ્યક્તિનું મોત નથી. આ તો માનો કે કદાચ આ ખૂબચંદ સિદ્ધિએ પુણ્યનગરીમાં કે જ્યાં પોલીસ લાઈનના લોકો રહ્યા છે, આજુબાજુ સોસાયટી છે, ત્યાં આ ધંધો કર્યો હોત બંધ બારણે શું થાત? તો ઓછામાં ઓછા 100 ઘર જમીનદોસ્ત થઈ ગયા હોત અને મરવાની સંખ્યા બહુ મોટી થઈ ગઈ હોત. કારણ કે આ જે બ્લાસ્ટ છે ને એ સામાન્ય બ્લાસ્ટ નથી, કોઈ પણ સંજોગોમાં સામાન્ય બ્લાસ્ટ નથી. આ બધે બાકીની બધી વાતો બરોબર છે, પણ એને ફટાકડા સળગ્યા અને ફટાકડા સળગવાથી બ્લાસ્ટ થઈ ગયો. બળ્યા જે છે, બળીને મરી ગયા છે માણસો, એ 100% ફટાકડાની આગ થઈ એનાથી બી થયું. પણ ફટાકડાની આગ સાથે સાથે જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ અંગે તપાસ કરવાની જરૂર છે. કારણ કે બ્લાસ્ટ આટલો મોટો બ્લાસ્ટ એક ફટાકડાનું કામ નથી. આ એક જેને કહેવાય કે આપણે પહાડોને ખોદવા માટે ડિટોનેટરનો ઉપયોગ કરતા હોય છે, ડાયનેમાઇટ લગાવતા હોય છે. એ ડાયનેમાઇટ ડિટોનેટરમાં ઉપયોગમાં લેવાતા તત્વો પણ આની અંદર જે સબસ્ટાન્સ છે એ પણ હોઈ શકે. હવે શું છે ત્યાં સ્થળ ઉપરથી કેટલું ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ કબજે લીધું છે એ બધું FSLમાં જાય, એની તપાસ થાય. અને એ વસ્તુઓ અહીં આવી ક્યાંથી આવી? તો દરેક જગ્યાએ CCTV કેમેરા છે, દરેક જગ્યાએ ટોલ પ્લાઝા છે, કઈ ટ્રકમાં ક્યારે આવ્યું, કેટલા ટકા જથ્થો માલ આવ્યો, આ બધી જ વસ્તુની તપાસ કરવી જોઈએ. અને આની અંદર ખાલી વેપારી એકલો જવાબદાર છે એવું નથી. આની પાછળ જો આવું હોય તો બહુ મોટી ગેંગ પણ હોઈ શકે, અમુક અધિકારીઓનો પણ જે મિલીભગત હોઈ શકે, એ બધી જ લાઈન ઉપર તપાસ થવી જોઈએ. અને આનો એક પણ દોષી ક્યાંય છૂટે નહીં એવી અમારી તો લાગણી છે. તો આ મોટો ખુલાસો છે ભરતભાઈ બેડ, જાણીતા વકીલ. આ મોટું ક્રાઇમ હોઈ શકે છે. આ મોટા ક્રાઇમમાં જે ધડાકો છે, જે બ્લાસ્ટ છે, એક જ બ્લાસ્ટ અને આટલી મોટા સિમેન્ટની તોતિંગ દિવાલો ઉકળીને બાજુના ખેતરમાં પડે છે 200 મીટર દૂર.
તો આ ધડાકો થયો છે તો કયું રસાયણ, કયું તત્વ, કયો બ્લાસ્ટની વસ્તુ વાપરવામાં આવી છે, આ મોટો ખુલાસો છે. ખાનગી એજન્સીઓ જે દાવા કરી રહી છે, ખાનગી જે અધિકારીઓ વાત કરી રહ્યા છે, જે નિવૃત્ત અધિકારીઓ છે, જાણતા કે આમાં મોટી એજન્સી, કેન્દ્રીય એજન્સીની તપાસની જરૂરિયાત છે. આ ધડાકો મોટો છે. માનવાને કારણ છે કે આ ધડાકાથી અનેક માનવ જિંદગીઓ જો રહેણાંક વિસ્તારમાં આ હોત તો આ થઈ શકે. તો ખૂબચંદ શું કામ કરતો હતો, પરંતુ કાલે જ્યારે રિમાન્ડ દરમિયાન કેટલાક બાબતો આવી છે, તો તપાસની અમલદાર જે છે ફરિયાદી વિપુલભાઈ બારોટ છે, તો હું એ કહેવા માંગુ છું કે કોર્ટમાં પોલીસે શું પોતાનો પક્ષ આમાં આવ્યું છે રિમાન્ડ. હું ફરિયાદી કે આરોપી કોઈ તરફે વકીલ નથી, એટલે કોર્ટમાં રિમાન્ડ અરજી દરમિયાન મારી ત્યાં હાજરી નથી. પણ એવું સાંભળ્યું કે પોલીસ વધુ ઇન્વેસ્ટિગેશન માટે માંગણી કરી છે અને કોર્ટે એમને 11 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ ઉપર મોકલ્યા છે. એ દરમિયાનમાં પોલીસ પોતાનું તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું કરે, ના કરી શકે તો ફર્ધર રિમાન્ડ માગી શકશે. પણ રિમાન્ડ માગવાથી અને એમના ખાલી નિવેદન લેવાથી નહીં થાય. આની અંદર આટલો મોટો બ્લાસ્ટ કેમ થયો એની જ્યાં સુધી પ્રોપર ખુલાસો તપાસ એજન્સી તરફથી ના આવે ત્યાં સુધી લોકોના ગળે વાત નહીં ઉતરે. લોકો તો એમ જ કહેશે કે આમાં તમે કંઈક કરી નાખ્યું, કારણ કે આટલો મોટો ભડાકો અને આટલો મોટો બ્લાસ્ટ ખાલી ફટાકડાથી થાય એવું તો સાહેબ ધનેશભાઈ મારા ગળે તો નથી ઉતરતું. કાયદાના કેટલાક આપ પાસે છે, તો કાયદો શું કહે છે? ખાસ કરીને આ ધડાકા, બોમ્બ, વિસ્ફોટ, કાયદો શું કરે? આમાં જે જો માની લો કે એલ્યુમિનિયમ નાઇટ્રેટ હોય કે પેલો ડોક્સ્ટ્રીન પાવડર છે, આ બધા એટલા બધા એક્સપ્લોઝિવ, હાઈ એક્સપ્લોઝિવ પદાર્થો છે કે જેને લાવવા, રાખવા એના માટેની બહુ ઘણી બધી જોગવાઈઓ રૂલ્સમાં છે. એમાંનું કંઈ ફોલો થયું એવું તો લાગતું જ નથી. FIR જોતા કંઈ જ નથી. બંધ કમરાની અંદર આવું બધું રાખવામાં આવે, પછી બ્લાસ્ટ થાય, પછી આગ લાગે તો પછી બ્લાસ્ટ જ થાય. એમાં બીજો કોઈ વિકલ્પ જ નથી. જો ખુલ્લું હોય તો કદાચ આગને પણ કંટ્રોલ કરી શકાય, પણ એક વખત બ્લાસ્ટ થયો એ ખાલી ફટાકડાનો બ્લાસ્ટ છે કે ફટાકડાના પાવડરનો બ્લાસ્ટ છે, એટલેથી વાત પૂરી કરતા હોય વાત એવી પણ સામાન્ય માણસના પણ ગળે નથી ઉતરતી. ક્યાંક ક્યાંક એવી પણ વાત આવી છે કે ખૂબચંદ બારણું બંધ કરીને કંઈક કામ કરતો હતો. ગુજરાતના મજૂરો ઉપર વિશ્વાસ નતો, ગમે તે કારણ હોય, તો બહારના એમપીના મજૂરો પણ ક્યાંક ને ક્યાંક એ લોકો માર્યા ગયા. આમાં હું માનું છું FIR માં એવું કંઈક છે કે જ્યારે કામ કરતા હોય ત્યારે શટર બંધ કરીને કરતા, જેથી કોઈ તપાસમાં બહારની વ્યક્તિ આવી જઈ જોઈ ના શકે અથવા કોઈ કંઈ કરી ના શકે. તો એવું તો સાહેબ શું કરતો હતો? એ FIR માં લીધું છે તો એનો બી ખુલાસો તો તપાસ એજન્સીએ કરવો જોઈએ કે આવું ફટાકડા બનાવતો હતો અથવા ફટાકડાનું લાયસન્સ હતું, એ કહે છે એ રીતે વાત કે કોઈ કશું કરતો જ નતો. તો પણ ભાઈ એવું શટર આડા પાડીની એક સામાન્ય વસ્તુ આપને કહું કે આજે ઇલેક્શન ડિક્લેર થાય, તમારા મારી પાસે લાયસન્સ વાળો હથિયાર છે, 24 કલાકમાં આપણે જઈને જમા કરાવવું પડે. ના કરાવીએ તો પછી આપણા સામે એકવારનો ગુનો નો તરત જ થાય. તો આની પાસે જે કોઈ વેપારી છે, વેપારી સાથે મારે કઈ લેવા દેવા નથી, પણ જેણે વેપારી છે કે જેના પાસે આ છે અને એનું લાયસન્સ પૂરું થયું હોય તો તરત જ એની જે પ્રિમાઇસીસ છે એ ખાલી છે, એને કબજે લઈ લેવી પડે, એમાં ફરીથી માલ ના આવે, એ બધું દેખરેખ કરવાની જવાબદારી કોની? સ્થાનિક અધિકારીઓની. તો એ અહીં થોડાક સ્થાનિક અધિકારીઓ પણ ઉણા ઉતર્યા છે એવું પણ પ્રાઇમા ફેસી દેખાઈ આવે છે. સાહેબ, સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતા, ગફલત, બેદરકારી, ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગ ડીપી આવે છે, 21 માણસો મર્યા તો એમાં કેવા પ્રકારનું ડીપી હોઈ શકે અને કોની જવાબદારી ફિક્સ થઈ શકે? એ કોની નેગ્લિજન્સી છે એ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી એમની થાય, ઇન્ક્વાયરીમાં આવે, ઇન્વેસ્ટિગેશનમાં આવે, એના પછી થાય. બાકી હું એવું હજુ સુધી કોઈ ખાતાકીય તપાસનો સરકારે ધ્યાન નથી કરી. ના, એ મારા ધ્યાનમાં નથી આવી. મેં પણ માધ્યમોમાં ક્યાં જોયું નથી કે સરકારે આટલા 21 લોકો મરી ગયા તો સ્થાનિક વહીવટી તંત્રના જે પણ જવાબદાર અધિકારીઓ તેમની કોઈ જવાબદારી ફિક્સ કરી એ નથી થયું. પણ જે તપાસ ટીમ બનાવી છે ને, એક IAS ઓફિસર છે, એક IPS ઓફિસર સાથેની, એટલે તપાસ ટીમ સારી છે અને સારી દિશામાં તપાસ કરી રહી છે. અને હું એવી આશા રાખીએ કે આમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ ભીનું સંકળાયા વગર તમામ સાચી હકીકતો કોર્ટમાં અને પબ્લિક વચ્ચે આવે, જેથી ભવિષ્યમાં આવા ગુના કરનારાઓ જે છે એ લોકો ઉપર એની એક અસર રહે. સાહેબ, એક તમને છેલ્લો સવાલ કરવા માંગુ છું. તમે સરકારી વકીલ તરીકે મેં તમને જોયા જ્યારે મારી શરૂઆતનો તબક્કો હતો પત્રકાર તરીકેનો, ઓફિસરો, ઇન્વેસ્ટિગેશન ઓફિસરો કેસની મજબૂતાઈને ક્યાંક કાયદામાં ભૂલ ન રહી જાય કે છૂટી ન જાય એ માટે પબ્લિક પ્રોસિક્યુટર પાસે સલાહ સૂચનો પણ લેતા હોય છે, જેથી ગુનેગારને પ્રોપર સજા મળી શકે. માની લો કે જૂનો સમય હવે આવી ગયો છે ને આપ સરકારી વકીલા કેસના હો,
તો ખરેખર તપાસ અમલદારે કેવી તપાસ કરવી જોઈએ, કેવી રીતે તમે ગાઈડલાઈન કરી શકો? ના એમાં આમાં બહુ ક્લિયર છે. આવી વાત અગાઉ પણ અમે હતા ત્યારે બી આવી હતી. અમે સરકારી વકીલ તરીકે અમારું જે કૃત્ય હોય છે કોઈ પણ સરકારી વકીલનું આજે પણ એમને કોર્ટને ન્યાય શું છે એ બતાવવાનું હોય છે. ઇન્વેસ્ટિગેશન શું છે એમાં ઇન્વેસ્ટિગેશનમાં ઇન્ટરફિયર ગવર્મેન્ટ પ્લીડર કે સરકારી વકીલ કે પ્રોસિક્યુટર કરે એ યોગ્ય નથી. એમને ઇન્વેસ્ટિગેશન કરવું એ ઇન્વેસ્ટિગેશન એજન્સી. સાહેબ, ઇન્વેસ્ટિગેશન એજન્સી અથવા તપાસ અમલદારની એકાદ વ્યક્તિની કોઈ ભૂલથી મોટા ગુનામાં કોઈ છટકી જઈ શકે એવું બને? હા, એ છટકી જાય એવું બને તો એના માટે પણ છે ને એ અધિકારીની જવાબદારી ફિક્સ કરી શકાય. એની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવા માટે એને જો સરકારે ખરેખર કોઈ કરતું નથી, બાકી સરકારે આવી રીતે લૂપ હોલ છોડી દીધા હોય તો એ અધિકારી સામે પણ કાર્યવાહી કરવી હોય તો કરી શકાય. એના માટેનું જુદું કરી શકાય, પણ નથી કરતા કોઈ. આપણી ધ્યાનમાં છેલ્લા 5 વર્ષમાં આવું થયું? ના, છેલ્લા 5 વર્ષની મારી પૂરી વકીલાતમાં આવું ક્યારેય થયું નથી કે કેસમાં ગંભીર ગુનામાં આરોપી છૂટી ગયો હોય અને તપાસ અધિકારીની નેગ્લિજન્સી હોય અને એની સામે કોઈ કાર્યવાહી કરવી એવું આજ દિન સુધી મેં બનાસકાંઠામાં જોયું નથી. સાહેબ, તપાસ ઇન્વેસ્ટિગેશન થાય છે. ઇન્વેસ્ટિગેશનમાં પંચનામા જે હોય છે, સ્થળ સ્થિતિના પંચનામા હોય છે, અને એફએસએલ નું કેટલું મહત્વ હોય છે? ખાસ કરીને આ પ્રકારનું જ્યારે કેસ હોય તો એફએસએલ અને સ્થાનિક પંચનામા, સાહિત્યની ગવાહી, કેટલાક જીવિત એને આઈ વિટનેસની વ્યાખ્યામાં આવી ફાયદો છે, CRPC 64 ના નિવેદનની પણ ક્યાંક વાત આવતી હોય છે. આ બધી બાબતો કાયદામાં કેવી રીતે મજબૂત રીતે આરોપીને ફાંસીના ફંદા સુધી પહોંચાડી શકે? ગુનાવાળી જગ્યા જે છે, બનાવવાળી સીન ઓફ ઓફેન્સ, એ તો બહુ જ મહત્વનું છે. અને જેટલું બને એટલું ઝડપથી એને કવર કરી અને ત્યાંથી જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવે. પછી જ્યાં રાસાયણિક છે અને FSL ની જરૂર છે તો પ્રાથમિક FSL નો રિપોર્ટ કાઢી શકવા માટે દરેક જિલ્લામાં FSL અધિકારી છે, આપણા જિલ્લામાં પણ છે, એમને સ્થળ પર બોલાવીને કરી શકાય. પછી ફોરેન્સિક લેબોરેટરી છે આપણી, એમાં મોકલી અને પણ એમાં કેટલા ટકા એક્સપ્લોઝિવ છે અને એક્સપ્લોઝિવ કેટલું હાનિકારક છે, એ પરમિટેડ છે કે પ્રોહિબિટેડ છે એ પણ નક્કી કરી શકાય. પણ એ તરત જ ઓન ધ સ્પોટ બધા જ નમૂનાઓ લઈને કરી શકાય. આ કેસમાં પણ થયું છે લગભગ. અને એના કારણે એ એવિડન્સ જે છે FSL નો એ બહુ વેલ્યુ રાખે છે, જગ્યાનું પંચનામું બહુ વેલ્યુ રાખે છે. અને એ બધું ભેગું થાય તો એ સર્કમસ્ટાન્સીસથી આરોપીઓને છટકી જવાની બારીઓ બહુ ઓછી મળે. સાહેબ, પ્રથમ તબક્કો FIR નો છે, પછી ઇન્વેસ્ટિગેશન, એના પછી આવે છે ચાર્જશીટ અને પછી ટ્રાયલ. હું માનું છું ત્યાં. હા, બરોબર છે. તો આ તમામ તબક્કામાં ટ્રાયલ મહત્વની હોય છે, પણ ટ્રાયલ એટલા માટે મહત્વની, ટ્રાયલ ટકે છે ઉપર પુરાવા ઉપર ટકતી હોય છે. પુરાવા માટે ઇન્વેસ્ટિગેશન કેવું કર્યું છે, સાક્ષ્ય કેવા છે, દસ્તાવેજી પુરાવા કેવા છે, એ બાબત માનો છો? ટ્રાયલ ટોટલ ઇન્વેસ્ટિગેશન ઉપર ડિપેન્ડ કરે છે. જો ઇન્વેસ્ટિગેશન એ મોટી ભૂલો કરી હોય તો ટ્રાયલ ફેટલ થાય, આરોપી છૂટી જાય અને કંઈ ના થાય. એટલે ઇન્વેસ્ટિગેશન કરતી વખતે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે, ઇન્વેસ્ટિગેશન એજન્સી હોય કોઈ બીજી, જેમ કે NIA છે કે CBI છે, તો એ લોકોએ ઇન્વેસ્ટિગેશન ઉપર બહુ મદાર રાખવું પડે છે. એ જે પુરાવો મૂકશે એના આધારે કોર્ટમાં કેસ ચાલશે અને એના આધારે કોર્ટ નક્કી કરશે કે સજા લાયક પાત્ર છે કે કેમ. માની લો કે એમાં જ ભૂલ હોય તો પછી આગળ કંઈ ના થાય. સાહેબ, આ કેસમાં સ અપરાધ મનુષ્યવધ કે એ કલમો છે અને એના સિવાય જે લગતી એક્સપ્લોઝિવ એક્ટ, મહત્તમ કેટલી સજા? 21 લોકો માર્યા ગયા છે. અહીંયા આંકડો બહુ મોટો છે, 21 લોકો. જો કે કલમ અને કલમના આધારે સજા, તો આમાં કેટલી મહત્તમ સજા હોય છે? આમાં એક્સપ્લોઝિવ એક્ટની જે એક્સપ્લોઝિવ સબસ્ટાન્સ એક્ટની સેક્શન જે છે 4-5, એમાં બહુ મોટી સજાઓ છે. 20 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ છે. અને એના સિવાયની પણ 10 વર્ષ અને એટલી સજાઓ 304 પાર્ટ 2 એટલે જૂનું અને નવું BNS નો જે સેક્શન લાગી એ પ્રમાણેની છે સાપરાધ મનુષ્યવધની. એટલે કેસ તો કેસની રીતે મુકાણો જ છે, સારો છે. પણ સાથે સાથે જે ઇન્વેસ્ટિગેશન છે એ ખૂબ પ્રોપર લાઇનમાં જાય અને આમાં હજી કંઈક ગંભીરતા છે આ કેસમાં, એ લાઈન ઉપર તપાસ કરવાની જરૂર છે. આમાં ફરી આવું બનાવ ન બને એના માટે જે લોકો ગુનેગાર છે એ અને ગુનેગારને જેણે ફેસિલિટેટ કર્યા છે એવા અધિકારીઓને પણ ખરેખર આમાં આરોપી બનાવવા જ જોઈએ, તો જ બીજી વખત આવા પ્રકારના ગુના થતા અટકશે. નહીં તો એની એ વાત થઈ કે ચલો આ થઈ ગયું, છૂટી ગયા, આપણે બીજા અધિકારી આવે ફેર કરશું. એ નહીં હોવું જોઈએ. જેનું આપે કીધું એમ કે લાયસન્સ પૂરું થઈ ગયેલું, મને લાયસન્સ પૂરા થવાની ખબર નથી, પણ લાયસન્સ પૂરું ઇન્વેસ્ટિગેશનમાં તપાસમાં આવ્યું તો એના તરત જ એ જગ્યાનું પંચનામું કરવું પડે. એ જગ્યાએ બીજી વસ્તુ નથી આવી શકવાની, એની તકેદારી રાખવાની, એ બધી જવાબદારી જે તે લોકલ અધિકારીની છે, એમણે કરવું જોઈએ.
સાહેબ, એસપી અક્ષરરાજ મકવાણાના મોનિટરિંગમાં એક ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. અત્યાર સુધી તેમની જે ઇન્વેસ્ટિગેશન અથવા ક્રાઇમને ડિટેક્શન કરવાની પદ્ધતિ છે લોકપ્રિય છે અને ગુનેગારો સુધી પહોંચી છે. પરંતુ હું ખાસ એક વસ્તુ કહેવા માંગુ છું કે તેમને તેમના નિવેદનમાં કીધું કે દેશ યાદ રાખશે એ પ્રકારનું આ કેસમાં તેઓ કામ કરી રહ્યા છે. અને ફાસ્ટેગ કોર્ટ સાહેબ, જો આ પ્રકારના કેસો ફાસ્ટેગમાં લઈ જવા હોય તો એ પ્રક્રિયા શું હોય છે? નહીં, એવું હવે ફાસ્ટેગ કોર્ટ બી નથી હવે તો. સેશન્સ કોર્ટનો સેશન્સ ટ્રાયબલ ગુનો છે, સેશન્સ કોર્ટમાં ચાલે અને ઇન્વેસ્ટિગેશન સારું થાય અને સારા ઇન્વેસ્ટિગેશનની અને તટસ્થ ઇન્વેસ્ટિગેશનની દ્રઢ નિશ્ચયથી કોઈ અધિકારી ઇન્વેસ્ટિગેશન કરે તો હું માનું છું ત્યાં સુધી દોષીઓ બચી શકતા નથી, કેસમાં સજા થાય અને પછી ઇન્વેસ્ટિગેશન પૂરો હોય તો પછી એનો લાભ આરોપીને મળતો હોય છે. સાહેબ, કોર્ટોમાં કેસોના ભરાવા હાલ જે ચાલતો હોય, કેટલા વર્ષ જૂનો કેસ ચાલશે એક્ઝેક્ટ મને જ્ઞાન નથી. આપ તો રોજ કોર્ટમાં જતા હોય તો રોજ તમારું બોર્ડમાં દરેક કોર્ટમાં તમારું નામ હોય છે, દરેક કોર્ટમાં તમારું, જો કે આપ જાણકાર છો ને લોકોનો પસંદ છો. હું એ કહેવા માંગુ છું કે આ કેસ તમારા અંદાજે ચાર્જશીટ પછી કોર્ટમાં ટ્રાયલ ઉપર કેટલા સમયમાં આવી શકશે? ના, એ સમય કોર્ટની અંદર ક્યારે અમે અંદાજ બી સમય નથી બતાવી શકતા, કારણ કે કેટલા સાક્ષીઓ આવે છે, કેટલા પેજનું ચાર્જશીટ આવે છે, એમાંથી કેવા કેવા તપાસવા પાત્ર છે, એ બધું આટલા મોટા ગુનામાં 21 લોકોમાં તો મૂળ 2005 નું ચાર્જશીટ હશે. જે વકીલ સાહેબ આમાં પ્રોસિક્યુટર તરીકે પ્રોસિક્યુશન કરશે એને નક્કી કરવાનું છે કે મારે કેટલા સાક્ષીઓ તપાસવા, કઈ રીતે તપાસવા, શું લાઈન લેવી, એટલે કેટલા સાક્ષીઓ સાથેનો કેસ છે. અને એના પછી જો આરોપી અંડર ટ્રાયલ રહે તો સ્વાભાવિક છે કે યુટીપી કેસ હોય તો એને પ્રાયોરિટી મળતી હોય તો એ થોડું ઝડપથી ચાલશે. બેલ આઉટ થઈ જાય તો કેસ થોડો ડિલે પણ થાય, પણ કેસ કોર્ટની સમય મર્યાદામાં ચાલે છે અને ચાલશે, એમાં કોઈ સવાલ નથી. કોર્ટમાં કેટલાક પીડિતો છે સારવાર છે. CRPC 64 નું નિવેદન આમ કેવી રીતે મજબૂતાઈથી કેસમાં મદદરૂપ થઈ શકે? 164 નું નિવેદન જે છે ને એ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન છે અને એ નિવેદન સીધું પુરાવામાં ગ્રાહ્ય ગણાય છે. એટલે જો 164 નું નિવેદન લેવામાં આવે તો જ્યારે ઘણી વખત કેવું થાય છે કે 2, 3, 4 વર્ષે ટ્રાયલ ચાલુ થાય ત્યારે જે પીડિત પક્ષકાર હોય અથવા ઇન્ટરેસ્ટેડ સાક્ષીઓ હોય એમને ગમે તે પ્રલોભન કે એના નીચે કોમ્પ્રોમાઇઝ કરવા માટે અને હોસ્ટાઇલ કરવા માટેના પ્રયત્નો થાય. પણ જો 164 નું નિવેદન હોય તો એને હોસ્ટાઇલ થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. થાય તો પણ એને 164 નું નિવેદન હોય તો એને એની વેલિડિટી તો છે, એને ગણાય છે. એટલે 164 નું નિવેદન સાહેબોના આ કેસમાં લેવાય તો સારા, કે દરેકમાં લેવું જરૂરી નથી હોતું. 1 એપ્રિલે ગુનો થયો સાહેબ. 1 એપ્રિલ પછી આવતીકાલે કોર્ટમાં રજૂ કર્યા, 8 દિવસના રિમાન્ડ પછી ફર્ધર રિમાન્ડ કોર્ટ આપીને આપે કોર્ટનો વિષય વાત છે, એ આપણે નહીં પડ્યું, આમાં હું નહીં પડું. પણ હું એ કહેવા માંગુ છું કે ચાર્જશીટનો તબક્કો એક હોય છે, તો કેટલા સમયમાં ચાર્જશીટ કરી દેવું જેથી આરોપીને લાભ ન થાય? ના, આરોપી કસ્ટડીમાં હોય અને 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે તો 90 દિવસમાં ચાર્જશીટ કરી દેવું પડે. જો ચાર્જશીટ ના કરો 90 દિવસમાં તો ડિફોલ્ટ ચાર્જશીટના એને બિલના એના ગ્રાઉન્ડ્સ મળે એને. એટલે 90 દિવસનો સમય છે. એ તપાસ એજન્સીવાળા બધા સારી રીતે જાણે છે, પોલીસને બી ખબર છે. એટલે એ પ્રમાણે ચાર્જશીટ પણ થશે અને ચાર્જશીટ થાય એના પછી જ ખબર પડે કે આની અંદર કેટલું ઇન્વેસ્ટિગેશન થયું, શું પુરાવા આવ્યા. અને તપાસ છે એ તો તપાસ અધિકારી પોતે જ કરે છે અને એમની તપાસમાં ક્યાંય સહેજ પણ આપણી જે કહેવાય ને કે ઇન્ફ્લુઅન્સ આવે એવી કોઈ વાત આપણા અત્યારે આ તબક્કે કરવી બી ના જોઈએ. એને સ્વતંત્ર રીતે તપાસ કરવા દેવી જોઈએ. પણ એટલું છે કે આ તપાસની જે દિશા છે એ થોડી આ દિશામાં પણ વિચારાય કે આટલો મોટો એક જ બ્લાસ્ટ ફટાકડાથી થઈ જાય એ સામાન્ય માણસના પણ ગળે ઉતરતું નથી. અમે તપાસ એજન્સીએ ખુલાસો કરવો જોઈએ કે એક જ બ્લાસ્ટ હતો પણ આના જેવો કોઈ એવું માનવા તૈયાર નથી કે ફટાકડાને એક બ્લાસ્ટથી આટલું મોટું ધાબુ એકદમ ઉડી જાય, એ કોઈ મોટા બોમ્બ થી શંકા વાળી વાત છે જી. એની ખાસ પ્રોપર તપાસ એનું ઇન્વેસ્ટિગેશન થાય ને એનામાં પ્રોપર ખુલાસા થાય તો બહુ સારું રહે. તો આ હતા ભરતભાઈ મેડ, મોટી જાણકારી તેઓ આપી છે. જે હરણીકાંડ અને રાજકોટ જેમ ઝોન કાંડ સાહેબ છે, એક સવાલ આખી રહી ગયો છે, માફ જાઉં. તપાસ પંચ SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એક રૂપકડું નામ છે અને દરેક વખતે થાય છે, પણ તપાસ ટીમ પર હવે નાગરિકોને થવા પીડિતોને વિશ્વાસ રહ્યો નથી. તો તપાસ ટીમના સભ્યો આપણે કોઈ શિખામણ નથી આપતા એમને. આ મંચ ઉપરથી પણ કહેવા માંગુ છું કે શું એવી વિશ્વસનીયતા પેદા થવી જોઈએ જેથી SIT ને પણ લોકો માનભેદ જુએ કે નહીં હવે કંઈક મળશે, આશા થવી જોઈએ દિલમાં. ના, એવું બધું SIT ને નથી હોતું. દરેક તપાસ અધિકારી સારી તપાસ જ કરતા હોય છે,
ક્યાંક તપાસમાં ભૂલ ના રહી જાય એના માટેની કાળજી રાખવી જોઈએ. અને એના માટે એસઆઈટી હોય તો 3, 4, 5 અધિકારીઓની ભેગી ટીમ હોય, એકબીજાથી ચર્ચા કરીને કરે તો સારી તપાસ થાય. એસઆઈટી નો સાહેબ મુખ્ય ઉદ્દેશ શું હોય? કારણ કે ઇન્વેસ્ટિગેશન તો અલગ ટીમ કરી રહી છે. ઇન્વેસ્ટિગેશન અને એસઆઈટી શું આ એક જોઈન્ટ એક ભાગ હોય છે, અલગ સ્વતંત્ર? ઇન્વેસ્ટિગેશન જ એસઆઈટી કરતી હોય, જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટર ટીમ બની ગઈ. જી. એટલે એને ફક્ત આ કેસની જે ટીમે આ કેસ પૂરતી જ તપાસ કરવાની હોય છે. એટલે આ કેસ પૂરતી જે અત્યારે જે ટીમ છે એ સારા અધિકારીઓની છે અને વ્યવસ્થિત કરે છે તપાસ. પણ તો એ પછી પુરાવા એકત્રીકરણ એ બધી બાબતોમાં ભેગી હશે. બધું એસઆઈટી જ કરે. જી. એમાં પછી લોકલ આપણા અહીંના સ્થાનિક અધિકારી છે એ ના આવે. જે એસઆઈટીના જે અધિકારી છે એમને ઇન્વેસ્ટિગેશન છે, અથવા એસઆઈટીના અધિકારી ગાઈડ કરે અથવા આદેશ કરે કે ભાઈ આટલી તપાસ તમે કરીને મને મોકલજો, તો એ રીતે થાય. ટીમ તો સારી છે, માર્ગ મકાનના બી અધિકારીઓ દરેક ચારે ટીમમાં તજજ્ઞો છે અને દરેક કાયદાના નિષ્ણાતો છે, પોલીસમાં નિષ્ણાતો પણ છે, તમામ લોકો છે. તો એસઆઈટી તો ફિટ છે અને સારી અને મજબૂત છે. આ એસઆઈટીના અંદર ઇન્વેસ્ટિગેશનમાં આવે, એસઆઈટી જોઈન્ટમાં જોડાઈ ચૂકી છે અને એફઆઈઆર પછીની જે પણ બાબતો હોય છે તેમાં આટલા સારા અધિકારીઓનું જે ટીમ છે તે કામ કરી રહી છે. અને હજી ઇન્વેસ્ટિગેશન બહુ પ્રાઇમરી તબક્કા ઉપર છે. FSL ના રિપોર્ટો આવી જાય, બધું ઇન્વેસ્ટિગેશન થઈ જાય, પછી ખરેખર કેસ શું છે એ પણ બહાર આવશે. અને આવા કેસમાં હું એવું માનું છું કે દોષિતોને સજા થવી જોઈએ. પછી તો દરેક કેસની અલગ અલગ હિસ્ટ્રી હોય છે, અલગ અલગ. ડીસાવાસીઓ માટે તો આ એક એવો કેસ છે કે ન ભૂલી શકાય. હું આપણે જાણું છું કે ભોપાલનગરમાં એક ખાસો સમય પહેલા એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું અને એમાં એક જ્વલનશીલ પદાર્થ હતો. લોકો સમજ્યા કે આ કેરોસીન અથવા પેટ્રોલ જેવું છે. એમાં પણ એક મોટો મોતનો આંકડો હતો સાહેબ. અને આ એક પુનઃ ડીસાને એક આ બનાવ કે જે પ્રાંતિકારની મોટી છે તેની સાથે ડીસા પર બદનામ થયું છે. હા, ભોપાલનગર ગેસ કાંડ બન્યો એ ટાઈમે પણ ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા હતા. બહુ મોટી આગ પણ લાગી હતી જ્વલનશીલ પદાર્થથી. એના પછીનો આ એક બીજો મોટો બનાવ કહેવાય ડીસા માટે. એટલે ડીસા માટે શું છે કે ડીસાને ચારે બાજુએ જે આવી રીતે અલગ અલગ કામો ચાલે છે એ બધા ઉપર થોડીક કંટ્રોલ કરવા માટે ડીસાના સ્થાનિક અધિકારીઓ જે કંઈ છે, તમામ પોલીસ, રેવન્યુ અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ જે છે એમણે થોડીક કેર લેવી જોઈએ કે ક્યાંય આવું 2 નંબરનું ચાલતું હોય તો એને સહેજ પણ શરમમાં આવ્યા વિના, કોઈની પેઢી આવ્યા વિના અટકાવવું જોઈએ, જેથી ફરી આવું કંઈ બને નહીં અને ડીસા બદનામ ના થાય. તો દર્શક મિત્રો, ભરતભાઈ મેડની આ ન્યાયિક અને જ્ઞાનની જે વાતો છે, આટલો મોટો અભ્યાસ છે એમની પાસે. આ તમામ કેસના સાધનિક કાગળો, એમાં ખાસ કરીને તમામ કાયદા કાનૂન, કેમ કે મોટો અનુભવ ધરાવે છે. 10 વર્ષ જેટલા મોટા સમયે તેઓએ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સેશન કોર્ટમાં કામ કર્યું છે. આ જે ઉપયોગી વાતો છે, આ કાયદાની વાતો છે, જ્ઞાનની વાતો છે, વિજ્ઞાનની વાતો છે, ત્યારે માની શકાય કે હાલની આ જે કેસ છે ને હાલની આ તપાસ છે તેમાં ખૂબચંદ અને તેનો દુર્ભેગ જે પુત્ર છે ને જે પણ તપાસમાં નીકળે એ તમામને મહત્તમ સજા થવી જોઈએ કે તેઓએ કાયદો તોડ્યો છે અને 21 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભરતભાઈ, પુનઃ આપનું સ્ટુડિયોમાં ને ખાસ કરીને આ વિષય પર સ્વાગત છે. ધન્યવાદ. નમસ્કાર.